આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના નરસિંહપુરા વિસ્તારમાં રહેતા મહિલા સાથે સોનાના ચેઇન ધોઈ આપવાના બહાને ગઠિયાએ છેતરપિંડી કરી। ધ્રાંગધ્રા પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ શરૂ કરી કાર્યવાહી। ગઠિયાને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ। આજના યુગમાં લોકોને સસ્તું સારું ને ઝડપી તાત્કાલિક મળે તે વધુ પસંદ કરે છે, પછી પોતાની સાથે દગો થઈ જાય તો રોવાનો વારો આવે છે। આવો જ કિસ્સો ધ્રાંગધ્રા શહેરના નરસિંહપુરા વિસ્તારમાં રહેતા ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ સાથે બન્યો હતો। સવારના સમયે એક ગઠિયો તાંબા, પિત્તળ, ધાતુ, સોનું, ચાંદી ચમકાવવાનો પાવડર વહેંચવા આવ્યો। ધીરે ધીરે ગીતાબહેનના પિત્તળના વાસણ ચમકાવ્યા, ચાંદીના સડા ચમકાવ્યા અને પછી સોનાનો ચેઇન ધોઈ દઉં, કેવી રીતે પાવડરમાં ધોવું તે સમજાવું કહી બહેન ભોળપણમાં આવી ચેઇન ગઠિયાને ધોવા આપી દીધો અને મરૂન કલરના કેમિકલ જીવામાં નાખી 15 મિનિટ પછી કાઢવાનું કહી ગઠિયો રફુ ચક્કર થઈ ગયો। બહેન દ્વારા 5 મિનિટ પછી ચેઇન કાઢતા ચેઇન ખોટો હોવાનું જાણવા મળ્યું હતું અને તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરેલ। જનાદરને અમારી અપીલ છે કે આવા લોભામણી જાહેરાતો, સોશિયલ મીડિયાની જાહેરાત, ઓનલાઈન ફ્રોડ તેમજ આવા લેભાગુ ગઠિયાઓથી સાવધાન રહો, સતર્ક રહો તથા સસ્તી વસ્તુ ઘરેણાં ધોઈ આપવાવાળા ફેરિયાઓથી સાવધાન રહો। જો તમને શંકાસ્પદ વ્યક્તિ લાગતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો। મારું નામ ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ છે। 17 વર્ષથી અમે નરસિંહપુરા ધ્રાંગધ્રામાં રહીએ છીએ। સવારે 10 વાગ્યામાં આવી રીતે એક ભાઈ આવ્યા અને કે હું કે આવા પાવડર બધા વેચું, હું કે પાવડર કંપનીમાંથી આવું ડેમો દેવા અને કે આ પાવડરથી કે પિત્તાંબરી જેવા હે, કોઈ પિત્તળના વાસણ હોય, કોઈ ચાંદીના વાસણ હોય, એવું બધું સાફ થઈ જાય કે એમ કરીને પછી એને એ પિત્તળનું એક ડીશ માંગી તો પિત્તળની અમે આપી એટલે એને ધોઈ એટલે એ સાફ કરી। પછી કે ચાંદીનું કે મારી પાસે કે લિક્વિડ છે કે એ તમને તો તમારે લેવું હોય તો એમ કરીને ચાંદીનું લીધું તો મેં ચાંદીના 2 હાંકરા આપ્યા તો એ ધોઈને આપ્યા, એ કમ્પ્લીટ હતા। પછી કે મારી પાસે કે એવું લિક્વિડ છે કે સોનું કે તમારે કઈ લગ્ન પ્રસંગમાં કે તમારે સાફ કરવું હોય તો કે ઘરે કરાવીએ કે હોની પાસે ન જવું પડે, એમ કરીને કે તમારી પાસે ગોલ્ડની કોઈ વસ્તુ હોય તો આપો કે તમને હું ધોઈને બતાવું કે આ રીતે ધોવાનું। તો પછી મને એને એવું હાથમાં કંઈક મરૂન કલરનું આપ્યું એટલે એ મારા હાથમાં નાખ્યું। પછી મેં ચેન કાઢીને એ હાથમાં મારા હાથમાં જ આમ રેગડ્યું। પછી મને કે લાવો કે આ લિક્વિડના પાણીમાં આવી રીતે નાખો એટલે એવી રીતે એને લીધો લિક્વિડના પાણીમાં નાખવા। પછી એ લિક્વિડના પાણીમાં નાખી કે હવે 15 મિનિટ આને હળદરમાં નાખવાનો, પછી કે તમે જોઈજો કે આને હુકાવા દેવો પડે। તો અમે 15 મિનિટની તો રાહ નહોતી જોઈ, 5 જ મિનિટમાં એ ચેન અમે હળદરમાંથી કાઢ્યો તા તો એ ખોટો ચેન હતો અને મારો સોનાનો ચેન લઈ ગયા। કેટલા તોલાનો હતો બેન? 1.5 તોલાનો હતો સોનાનો ચેન। તમે પ્રશાસનને શું કહેવા માંગો છો? પ્રશાસનને હું કહેવા માંગુ છું કે મારી જલ્દીથી ઝડપથી મદદ કરે મારી, અને કોઈ આવી ઓલી ગેરસમજમાં છેતરાય નહીં। મારું નામ નિલેશભાઈ ચંદુભાઈ તારમુંડિયા। હું રહું નરસિંહપુરામાં, ઉંમર 26 વર્ષ। અને જેની સાથે બનાવ બન્યો એ મારા મામી અને હું એમનો ભાણો। એ અહીંયા બેઠા હતા અને 2 ભાઈ બહારથી આવ્યા। એ ભાઈ કે હું આવું બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કે એવું બધું વેચું, જો તમારે કોઈને કાંઈ ધોવરાવું હોય તો હું તમને ડેમો પીસ કરીને બતાવું। તો પછી એમની પાસે પિત્તાંબરની ડીશ માંગી એટલે ભગવાનના દીવા કરવાની ડીશ આપી તો એ સાફ થઈ ગઈ। એટલે પછી કે ચાંદીનું કાંઈ ધોવરાવું હોય તો હું એ ધોઈ દઉં। પછી મારા મામીએ સડા કાઢીને આપ્યા તો એ સાફ કરી દીધા। પછી કે સોનાનું કંઈ ધોવરાવું હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો કોની પાસે ધોવરાવા ન જવું પડે, તો એ સોનાનો ચેન કાઢીને આપ્યો। એ પહેલાં પાવડર મરૂન કલરનો હાથમાં આપ્યો, પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો, ઘસીને થઈ જાય છે। પછી મામીને કે તમારાથી નહીં થાય, લાવો જો હું તમને લિક્વિડમાં નાખીને દેખાડું કે આ રીતે તમે સાફ કરજો, એટલે આ રીતના કરો એટલે થઈ જશે। પછી મારા મમ્મીએ સોનાનો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કંઈક ગઈશો ગમે એ કર્યું હોય તો એ ચેન પછી એમને આપીને પછી કે આ 15 મિનિટ આમાં પલળવા દીજો, પછી 15 મિનિટ પછી બારો કાઢી લેજો, એમ કરીને ચેન આપી દીધો અને એ ભાઈ એમ કરીને પછી નીકળી ગયા। એટલે 15 મિનિટની બદલે 5 મિનિટ પછી રાહ જોઈ, પછી 5 મિનિટ પછી બારો કાઢ્યો એટલે ખબર પડી કે આ ચેન મારો સાચો છે નહીં, એટલે ખોટો ચેન આપીને સાચો ચેન તો એ લઈ ગયા। એટલે આ રીતે છેતરપિંડી થઈ અમારી જોડે। અને હું જાહેર જનતાને કહેવા માંગુ કે જો આવી રીતે કોઈ આવે અજાણ્યા શખ્સો તો ધ્યાન રાખો અને આવી રીતે ગેરસમજમાં ન આવો, અને જો બને તો આ વિડીયો શેર કરો અને થાય એટલી અમારી મદદ કરો।